નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંકર સંખ્યા ચેપ્ટરના નવા વિડિયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે। આજે આપણે આર્ગન આકૃતિ અને ધ્રુવીય સ્વરૂપનો અભ્યાસ કરીશું। આર્ગન આકૃતિની થોડી ઘણી વાત વચ્ચે કરી છે। કોઈ પણ સંકર સંખ્યા x iy ને અનન્ય બિંદુની જોડ સ્વરૂપે એટલે કે xy તરીકે દર્શાવી શકાય। તો અમે વાત કરી છે આપણે કે વાસ્તવિક ભાગનો એક્સિયમ બને અને કાલ્પનિક ભાગનો વાયમ બને અને આને દ્વિપરિમાણીય યામ ભૂમિતિમાં કોઈ બિંદુ વડે પણ દર્શાવી શકાય। આ સંકર સંખ્યાને યામ સમતલમાં દર્શાવી શકાય। દાખલા તરીકે એક બિંદુ લઈએ આપણે 3 + 2 આ યામ બિંદુ લો। હું આ બિંદુને z કહું, આ સંકર સંખ્યાને હું z કહું, તો આનાથી જે બિંદુ મળે એ બિંદુના યામ 3 2 હોય અને આ 3 2 બિંદુને એટલે કે આ સંકર સંખ્યા z ને દ્વિપરિમાણીય યામ ભૂમિતિ જેને આર્ગન આકૃતિ કહે છે એમાં દર્શાવી શકાય। એક્સિયમ 3 yમ 2 આ રીતે દર્શાવી શકાય। તો હવે આ બિંદુને ઉગમ બિંદુ સાથે જોડો। અગાઉ એવી વાત કરેલી છે ચોક્કસ અંતરે હોય છે। આ અંતર કેટલું હોય તો આ સંકર સંખ્યાના માનાંક જેટલું હોય છે। સંકર સંખ્યાનો માનાંક કઈ રીતે મળે તો વર્ગમૂળમાં વાસ્તવિકનો વર્ગ વત્તા કાલ્પનિકનો વર્ગ એટલે કે 9 + 4 એટલે કે √13 મળે। હવે અહીંયા એક ખૂણો પણ મળશે। આ ખૂણાને કહેવાય છે મુખ્ય કોણાંક। મુખ્ય કોણાંક વિદ્યાર્થી મિત્રો કોઈ પણ સંકર સંખ્યા હોય તો એના મુખ્ય કોણાંકનું મૂલ્ય -π થી +π સુધીનું હોય છે। એટલે કે આપણે અહીંયા જો સંકર સંખ્યા હોય તો આપણે આ રીતે નથી ગણતા, પણ આપણે ખૂણો ગણશું અને અહીંયા જોડી દઈએ, પછી અહીંયા જે ખૂણો બને એને આપણે મુખ્ય કોણાંક કહીશું। આ ચરણમાં હોય તો મુખ્ય કોણાંક બનશે। હવે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો આ બિંદુના યામ કેટલા હશે તો એક્સિયમ -3 વાયમ 2। મુખ્ય કોણાંકમાં શું ફરક પડ્યો તો આ થીટા છે તો અહીંયા પણ થીટા હશે, તો આ બિંદુનો મુખ્ય કોણાંક π - થીટા થશે। આ બિંદુનો થીટા થશે। એવી જ રીતે બંને માઈનસ હોય એટલે કે સંકર સંખ્યા બીજી સંકર સંખ્યા જે ચર્ચા કરી આપણે z2 -3 + 2i, ત્રીજી ચર્ચા કરીએ z3 -3 - 2i, તો એક્સિયમ -3 ym -2 સંકર સંખ્યા આ જગ્યાએ હશે। તો એનો મુખ્ય કોણાંક કેટલો હશે તો આટલો હશે। પાછો અહીંયા આપણે જાણીએ છીએ આ થીટા હશે, તો એનો મુખ્ય કોણાંક મેં તમને વાત કરી હતી ગણતી વખતે આપણે આ ગણવો પડે એટલે કે આ -π અહીંથી અહીંયા સુધીનો થાય, અહીંથી અહીંયા સુધીનો -π થાય, એમાંથી આપણે થીટા બાદ કરી દઈશું એટલે કે આ z3 નો મુખ્ય કોણાંક -π + થીટા થાય। છેલ્લી વાત કરી દે 3 - 2i આવું બિંદુ હોય અથવા સંકર સંખ્યા હોય z4, એને આપણે કઈ રીતે દર્શાવશું તો એક્સિયમ 3 ym -2 આ રીતે દર્શાવીશું। અને એનો મુખ્ય કોણાંક કેટલો થશે, આમ થીટા ખૂણો છે પણ લખતી વખતે આપણે -θ એમ લખીશું। તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન એવો થાય કે મુખ્ય કોણાંક કઈ રીતે મેળવવો એની ચર્ચા કરીએ। મુખ્ય કોણાંક આપણે સમજી છે, ધારો કે z1 √3 + i નો મુખ્ય કોણાંક એટલે શું તો આને લગતું બિંદુ એટલે કયા યામ મળશે તો એક્સિયમ √3 મળશે, ym 1 મળશે। ધારો કે આ અંતર √3 છે, એક્સિયમ √3 એટલે આ અંતર √3 થશે।
અને આ અંતર 1 છે. હવે આ બિંદુ x અક્ષ સાથે જે ખૂણો બનાવે એને આ બિંદુનો અથવા તો આ સંકર સંખ્યાનો મુખ્ય કોણાંક કહે છે. મુખ્ય કોણાંકને આપણે θ વડે દર્શાવીએ. તો મેળવવો કઈ રીતે? તો આપણે જાણીએ છીએ આ ત્રિકોણની અંદર tan θ બરાબર સામેની બાજુ છેદમાં પાછળની બાજુ, એટલે કે x iy નો મુખ્ય કોણાંક θ હોય તો θ is equal to tan θ લખે છે. tan θ is equal to y upon x જેટલો થાય વિદ્યાર્થી મિત્રો. પણ આ ક્યારે પહેલા ચરણમાં હોય તો. હવે આની થોડીક વાત આપણે બાકી રાખી છે. આનાથી બીજા ચરણમાં હોય તો શું, ત્રીજા ચરણમાં હોય તો શું, ચોથા ચરણમાં હોય તો શું. હવે બીજા ચરણમાં હોય તો કેટલો ફેર પડે હું તમને સમજાવી દઉં છું. જો સંકર સંખ્યાનું સ્થાન અહીંયા તમે જોઈ શકો છો. પહેલા ચરણમાં ક્યારે હોય તો બંને પ્લસ હોય, x પણ પ્લસ y પણ પ્લસ. બંને પ્લસ હોય તો કયું ચરણ થાય? તો પ્રથમ ચરણ થાય. જો xm માઈનસ હોય અને ym પ્લસ હોય તો બીજું ચરણ થાય. બંને માઈનસ હોય તો ત્રીજું ચરણ થાય. અને xm પ્લસ હોય ym માઈનસ હોય તો ચોથું ચરણ થાય. તો સૌપ્રથમ આપણે સંકર સંખ્યાનું ચરણ નક્કી કરી નાખવાનું કયા ચરણમાં છે. આ રીતે હોય તો પ્રથમ ચરણમાં છે, આ રીતે હોય તો બીજા ચરણમાં છે, આ રીતે હોય તો ત્રીજા ચરણમાં છે, અને આ રીતે હોય તો ચોથા ચરણમાં છે. x અને y ને આધારે તમે ચરણ નક્કી કરી શકશો. x પ્લસ હોય તો પહેલું અથવા ચોથું ચરણ હોય, y પ્લસ હોય તો પહેલું અથવા બીજું ચરણ હોય. એમ કરતા એમ બોલીએ તો ચાલે, તમે જાણો જ છો બંને પ્લસ તો પહેલું ચરણ, બંને માઈનસ તો ત્રીજું ચરણ. પ્લસ માઈનસ ને આધારે તમે ચરણ તો બિલકુલ જાણો છો, એટલે એના વિશે વધુ ચર્ચા કરવાની જરૂર નથી. હવે પહેલા ચરણમાં હોય તો tan θ is equal to y upon x. અહીંયા રહેલો θ મુખ્ય કોણાંક છે. સામે ધારો કે 3 ના છેદમાં 3 આવે તો 1 થાય, તો મુખ્ય કોણાંક θ બરાબર π/4 θ તમને મળે. સામે √3 આવે, √3 છેદમાં 1 અત્યારે ધારો કે આપણે લખશું તો 1/√3 આવશે. તો 1/√3 તમે એ લખો. અત્યારે નોંધ છે એટલે આપણે નથી લખાવતા, પણ એના માટે મુખ્ય કોણાંક અહીં લખું tan θ is equal to 1/√3. તો θ is equal to π/6 તમને મળે. પણ આ જ વાત બીજા ચરણમાં હોય તો શું કરવું, ત્રીજા ચરણમાં હોય તો શું કરવું, એની વાત આપણે કરી છે. તમને જ્યારે મુખ્ય કોણાંક મેળવવાનું કહે ત્યારે ચરણ નક્કી કર્યા પછી tan θ લખતી વખતે તમે બંનેને પ્લસ રાખીને જ ગણતરી કરજો. માઈનસ મૂકો તો ચાલશે, પણ જ્યારે ખૂણો નક્કી કરો, θ નક્કી કરો ત્યારે પહેલા ચરણનો નક્કી કરજો. પછી આ પહેલા ચરણના ખૂણાને સંકર સંખ્યા જે ચરણમાં હોય એ ચરણમાં લઈ જજો. એટલે કે જો સંકર સંખ્યા બીજા ચરણમાં હોય તો તમે π - θ લખશો. સંકર સંખ્યા ત્રીજા ચરણમાં હોય તો -π + θ લખશો. ચોથા ચરણમાં હોય તો -θ લખશો. ધારો કે હું બીજા દાખલામાં તમને સમજાવું છું. અહીંયા આપણે tan θ લખતી વખતે y/x, અહીંયા x અને y/x એટલે આપણે લખશું -1/√3. તો આપણે વિચારતી વખતે θ શું વિચારવાનો છે કે ભાઈ +1/√3 હોત તો કયો ખૂણો આવત? તો તરત જ તમને એમ થશે π/6 આવત. જો tan θ બરાબર 1/√3 હોત +1/√3 હોત તો π/6 મળત. તો π/6 ને આપણે ધ્યાનમાં રાખીશું અને આ જે ખૂણો છે સંકર સંખ્યા જે ચરણમાં હોય એ ચરણમાં લઈ જઈશું. સંકર સંખ્યા બીજા ચરણમાં છે તો આ π/6 ને બીજા ચરણમાં આપણે કઈ રીતના લઈ જઈશું? π - π/6. તો આ કેસની અંદર આપણો મુખ્ય કોણાંક થશે π - π/6. અહીંયા આપણે એ રીતના લખશું કે સંકર સંખ્યા બીજા ચરણમાં હોવાથી મુખ્ય કોણાંક θ બરાબર π - π/6. પહેલા ચરણમાં હોય તો ડાયરેક્ટ આ રીતે. આ જ વસ્તુ આગળ ઉપર આવીએ. જો ત્રીજા ચરણમાં આવીએ તો ત્રીજા ચરણમાં આપણે x અને y બંને માઈનસ છે, તો આપણો ગુણોત્તર +1/√3 આવ્યો. જો અહીં +1/√3, અહીં 1/√3. ત્યાંથી θ તો આપણને π/6 જ મળશે. પહેલા ચરણમાં હોય તો એમ, બીજામાં હોય તો π - θ. પણ આ ત્રીજા દાખલાની અંદર
આપણે શું કરશું, આપણે જે થીટા વિચાર્યો π/6 એને આપણે કયા ચરણમાં લઈ જઈશું, તો ત્રીજા ચરણમાં લઈ જઈશું. એટલે આપણે એ રીતના લખશું -π + π/6 એટલે કે -5π/6 આ રીતે મળે. અને આ જ વસ્તુ ચોથા ચરણમાં હોય તો અગાઉ બીજામાં મળ્યો એટલો મળશે વિદ્યાર્થી મિત્રો, tan θ = y/x. તો બીજામાં આપણે કેટલો મળ્યો તો -1/√3 મળ્યો તો અત્યારે મળ્યો છે. આપણે વિચારતી વખતે શું વિચારશું, ચેકવાનો નથી, વિચારવાનું છે કે +1/√3 કયા ખૂણાનું મૂલ્ય થાય, તો π/6 નું. આ π/6 ને ક્યાં લઈ જઈશું, તો સંકર સંખ્યા ચોથા ચરણમાં છે એટલે ચોથા ચરણમાં લઈ જઈશું. તમને વાત સમજાઈ ગઈ હશે, ન સમજાય તો ફરીથી સાંભળજો. જે વિદ્યાર્થી મિત્રો નવા છે, જે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, એ વિદ્યાર્થી મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી નવા વિડિયો જ્યારે મુકાય ત્યારે તરત જ તમને મેસેજ મળે. આગળ વાત કરીએ સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ. બહુ નાની વાત છે. જો અહીંયાથી કઈ વાત પૂરી થઈ વિદ્યાર્થી મિત્રો, અહીંથી થીટા મળશે અને એ થીટાને તમારે યોગ્ય ચરણમાં લઈ જવાનું રહેશે. જો પહેલું ચરણ હોય તો ડાયરેક્ટ થીટા મળશે, બીજું ચરણ હોય તો આપણે π - θ વિચારશું, ત્રીજું હોય તો -π + θ અને ચોથું હોય તો -θ. જો સંકર સંખ્યાનો માનાંક આ હોય અને મુખ્ય પૂર્ણાંક થીટા હોય તો સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ બરાબર r cos θ + I sin θ. હવે તમે વિચારો આ સંકર સંખ્યાનો માનાંક કેટલો થશે, તો આ પહેલી સંકર સંખ્યા છે એનો માનાંક 3 પ્લસ વાસ્તવિકનો વર્ગ વત્તા કાલ્પનિકનો વર્ગ 4 નો વર્ગમૂળ 2. હવે આ સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ શું થાય, તો હું લખું છું આ સંકર સંખ્યા પોતે મળશે વિદ્યાર્થી મિત્રો. r એટલે હું કેટલા લખીશ, તો 2 લખીશ. cos θ એટલે આપણે કેટલા મળ્યા ને મુખ્ય પૂર્ણાંક, તો π/6 plus I sin π/6. r cos θ plus I sin θ. આ cos θ નું મૂલ્ય તમે જાણો છો, √3/2 plus I 1/2 બે વડે હું ગુણી દઉં તો √3i મને પાછા મળે. ધ્રુવીય સ્વરૂપ એટલે લખવા માટે જુદું સ્વરૂપ, બાકી છે તો એ જ સંકર સંખ્યા. એ 5.2 સંકર સંખ્યાનો માનાંક અને પૂર્ણાંક શોધો. પૂર્ણાંક એટલે મુખ્ય પૂર્ણાંક વિદ્યાર્થી મિત્રો, જૂની બુકમાં શબ્દ મુખ્ય પૂર્ણાંક વાપરતા, અત્યારે પૂર્ણાંક શબ્દ વાપરે છે. પેલો દાખલો અને બીજો દાખલો બંને સમાન જ છે. તો સૌપ્રથમ આપણે સંકર સંખ્યાને x + iy સાથે સરખાવશું. ને અથવા ડાયરેક્ટ લખી શકાય માટે x + iy સાથે સરખાવો તો x = -1 y = -√3 થાય. હવે બંને માઈનસ છે તો સંકર સંખ્યા કયા ચરણમાં હશે, તો તમે તરત જ કહેશો સંકર સંખ્યા ત્રીજા ચરણમાં હશે. માટે સંકર સંખ્યા ત્રીજા ચરણમાં છે. હવે તમને યાદ કરાવી દો વિદ્યાર્થી મિત્રો, પહેલા ચરણમાં હોય તો જે ખૂણો આવે એને આપણે ક્યાંય લઈ નથી જતા. બીજા ચરણમાં હોય તો આપણે જે ખૂણો મળશે, આપણે વિચારતી વખતે તો ધન ખૂણો વિચારવાનો છે, નિશાનીને અવગણવાની વિચારવાનો છે, પણ લખતી વખતે આપણે π - θ લખશું. ત્રીજા ચરણમાં છે એટલે આપણે આમાં -π + θ લખશું અને ચોથામાં હોત તો -θ લખાત. અત્યારે જોઈશું સૌપ્રથમ માનાંક. માનાંકને સ્મોલ r વડે પણ દર્શાવાય અને મોડ z વડે પણ દર્શાવાય. માનાંક r બરાબર √x² + y² 1 + 3. માનાંક કોઈ દિવસ ઋણ ના હોય એટલે તમે +or - 2 લખશો નહીં. પૂર્ણાંક થીટા હોય તો tan θ માટે આપણે વાત કરી છે y/x. tan θ = y એટલે -√3 છેદમાં -1 એટલે +√3 મળ્યા. હવે અહીંયા ધારો કે પ્લસ મળે કે માઈનસ મળે, આપણે તો શું વિચારવાનું, ધારો કે √3 મળ્યા છે તો આપણે એવું જ વિચારવાનું છે કે tan ના કયા ખૂણાનું મૂલ્ય √3 થાય.
-√3 મળ્યા હોત તો પણ આપણે એ જ વિચારત. પછી સાચી વાત ક્યાં આવે છે કે જો પહેલા ચરણમાં હોય તો તમે જે વિચારો છો એ જ જવાબ આવી જાય. બાકીનામાં તમને જે ખૂણો મળે છે એને અન્ય ચરણમાં લઈ જવો પડે. ધારો કે અહીંયા આપણે વિચારી છીએ કે +√3 માટે વિચારી છીએ તો π/3 નું મૂલ્ય +√3 થાય tan π/3. પણ આ π/3 ને અન્ય ચરણમાં લઈ જવા પડે. જો સંકર સંખ્યા બીજા ચરણમાં હોય તો π - π/3, ત્રીજામાં હોય તો -π + π/3 અને ચોથામાં હોય તો -π/3. આ રીતે અને પહેલામાં હોય તો ડાયરેક્ટ π/3. અત્યારે આપણે શું વિચારીશું તો +√3 tan ના કયા ખૂણાનું મૂલ્ય તો આપણે જાણીએ છીએ π/3. π/3 કે લખવાના નથી, તમને સમજાય એટલે મેં અહીંયા π/3 લખ્યા છે, ખૂણામાં કોઈને દેખાય નહીં એ રીતે. હવે આપણે શું વિચારીશું સંકર સંખ્યા કયા ચરણમાં છે? ત્રીજામાં છે, તો આને ત્રીજા ચરણમાં લઈ જાય -π + π/3 આપણે લખી છીએ. આપણે જે વિચારેલું છે એ હવે -π + π/3 -2π/, આ પૂર્ણાંક અને આ માનાંક. એવો જ બીજો દાખલો હમણાં આપણે ઉદાહરણ તરીકે ગણ્યો હતો. તો આને z બરાબર આટલા લેતા અથવા માટે x બરાબર -√3 થાય અને y બરાબર 1 થાય. x માઈનસ છે, y પ્લસ છે, માટે સંકર સંખ્યા બીજા ચરણમાં છે. હવે આપણે માનાંક મેળવીએ. √x² + y² 3 + 1 4 નું વર્ગમૂળ 2. મુખ્ય પૂર્ણાંક થીટા હોય તો tan θ બરાબર y/x, tan θ બરાબર -1/√3 એકના છેદમાં -√3. હવે વાત વિદ્યાર્થી મિત્રો ફરીથી એક વખત બોલું છું. આપણે શું વિચારીશું તો 1/√3 કયા ખૂણાનું મૂલ્ય ઈ આપણો થીટા. જો પહેલા ચરણમાં હોય તો ઈ જવાબ. જો સંકર સંખ્યા બીજા ચરણમાં હોય તો આપણે જે થીટા વિચારશું +1/√3 એને બીજામાં લઈ જવાનો. π - π/, જે કાંઈ થીટા આવતો હોય. ત્રીજા ચરણમાં હોય તો હમણાં આપણે ચર્ચા કરી -π + θ અને ચોથામાં હોય તો આ રીતે. કયા ખૂણાનું મૂલ્ય 1/√3 π/6. π/6 ને ક્યાં લઈ જઈશું? બીજા ચરણમાં. તો અહીં લખશું આપણે સંકર સંખ્યા બીજા ચરણમાં હોવાથી આપણે અહીંયા લઈ ગયા π/6 ને. હવે વિદ્યાર્થી મિત્રો આ નિશાની બદલાવી તો કેટલો ફરક પડે તમે સમજી ગયા છો. અહીંયા માઈનસ લખું તો ત્રીજા ચરણમાં આવી જાય ને આપણો જવાબ શું બને તો -π + π/6. આ પ્લસ કરી નાખું ને ખાલી y વાળું માઈનસ કરી નાખું તો -π/6 જવાબ આવે ચોથા ચરણમાં. એટલે નિશાનીનો શું ફરક પડે તમે બરાબર હવે સમજી ગયા છો. દાખલા 3 થી 8 માં સંકર સંખ્યાને ધ્રુવીય સ્વરૂપમાં લખો. ધ્રુવીય સ્વરૂપમાં લખો એટલે સંકર સંખ્યાને આ સ્વરૂપમાં લખવાની છે. r cos θ + i sin θ. કુલ દાખલા કેટલા છે વિદ્યાર્થી મિત્રો? તો 3 થી 8 6 દાખલા છે. એમાં એક બે તો આપણે અગાઉ ગણ્યા છે. તમારે દાખલામાં શું કામ કરવાનું છે? તો તમારે સંકર સંખ્યાનો માનાંક મેળવવાનો છે અને પૂર્ણાંક મેળવવાનો છે. માનાંક અને પૂર્ણાંક મળી જાય તો પૂર્ણાંકને આ બે જગ્યાએ લખી નાખવાનો અને માનાંકને અહીંયા લખી નાખવાનો. વાર્તા પૂરી. એટલે દાખલામાં માનાંક અને પૂર્ણાંક મેળવ્યા પછી આ એક વધારાનું કામ કરવાનું છે. ગણી છે. આ હું 3 દાખલા તમને સમજાવીશ, બાકીના 3 તમે જાતે ગણજો. z = 1 - i માટે x બરાબર 1 y બરાબર -1. તો કયા ચરણમાં છે? તો x આમ પ્લસ છે એટલે પહેલું અથવા ચોથું ચરણ, y આમ માઈનસ છે એટલે ચોથું ચરણ. માટે સંકર સંખ્યા
ચોથા ચરણમાં છે, તો આપણે જે મુખ્ય પૂર્ણાંક મળશે જે આપણે નિશાની વગર વિચારશું એને આપણે ચોથા ચરણમાં લઈ જઈશું, એટલે કે થીટા જવાબ આવે તો આપણે માઈનસ થીટા લખશું. વિચારતી વખતે થીટા મળે તો આપણો મુખ્ય પૂર્ણાંક માઈનસ થીટા થશે કારણ કે ચોથા ચરણમાં છે. માનાંક r બરાબર √x² + y² 1 + 1 2. પૂર્ણાંક થીટા હોય તો tan θ બરાબર y/x. tan θ બરાબર y એટલે કે -1/1, એટલે કે tan θ બરાબર -1 મળે છે વિદ્યાર્થી મિત્રો. વિચારતી વખતે શું વિચારશું? તો આપણે વિચારતી વખતે વિચારશું કે ભાઈ π/4 એવો ખૂણો છે કે જેનું મૂલ્ય 1 થાય. હવે આ π/4 ને અલગ અલગ ચરણમાં લઈ જવાનું. પહેલા ચરણમાં હોય તો π/4, બીજામાં હોય તો π - π/4, ત્રીજા ચરણમાં હોય તો -π + π/4, અત્યારે ચોથામાં છે. તો આપણે લખી નાખીએ સંકર સંખ્યા ચોથા ચરણમાં હોવાથી તમે વિચારી નાખ્યું છે વિદ્યાર્થી મિત્રો, થીટા બરાબર -π/4 થાય માટે સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ r cos θ plus I sin θ. હવે r એટલે હું કેટલા લખીશ? તો r એટલે હું √2 લખીશ. cos θ -π/4 plus I sin -π/4. હવે વિદ્યાર્થી મિત્રો આનું સાદુરૂપ આપવાનું નથી. એટલે આનું સાદુરૂપ આપશો તો તમને સીધું આ મળશે પાછું. એટલે એનું બિલકુલ સાદુરૂપ આપવાની જરૂર નથી. આ માઈનસ નો હિસાબ કરવાની જરૂર નથી. ચોપડીવાળા કદાચ જવાબમાં લખતા હોય તો આપણે હિસાબ કરવાનો થતો નથી. આ એનું પરફેક્ટ ધ્રુવીય સ્વરૂપ છે. આને કાઈ કરવાનું નથી થતું. આ દાખલો બે દાખલા એટલે ગણાવશું વિદ્યાર્થી મિત્રો કે અહીંયા તમે સમજાવી દઉં. સંકર સંખ્યા અહીંયા હોય તો એનો મુખ્ય પૂર્ણાંક થાય. હવે સંકર સંખ્યા અહીંયા જ હોય તો એનો મુખ્ય પૂર્ણાંક કેટલો થશે? તો તમને ખબર છે કે અહીંયા જ હોય તો એનો મુખ્ય પૂર્ણાંક 0 થાય. અને આના ઉપર હોય તો મુખ્ય પૂર્ણાંક થશે π/2. અહીંયા હોય તો આપણે તમને વિસ્તાર લખાયો છે કે મુખ્ય પૂર્ણાંક અહીંથી અહીંયા સુધી આવે તો આપણે -π નહીં ગણીએ. અહીંયા હોય તો આપણે +π ગણીશું આનો મુખ્ય પૂર્ણાંક. તમને ત્યાં અહીંથી ગણી તો એને આપણે ગણ્યા નથી. અને અહીંયા હોય તો -π/2. એટલે કે અક્ષ ઉપર હોય. સંકર સંખ્યા અક્ષ ઉપર હોય. અક્ષ ઉપર ક્યારે હોય? તો કા વાસ્તવિક ભાગ 0 આપ્યો હોય અથવા કાલ્પનિક ભાગ 0 આપેલ હોય તો સંકર સંખ્યા અક્ષ ઉપર હોય. અક્ષ ઉપર હોય તો એનો મુખ્ય પૂર્ણાંક 0 અથવા π હોય કે π/2 અથવા -π/2 હોય. હવે શું 0 છે એના આધારે નક્કી થશે વિદ્યાર્થી મિત્રો. ધારો કે આ કેસમાં આપણે લઈ તો આ બિંદુ ક્યાં હશે? તો -3 0 તમે રફલી વિચારો. હું સંકર સંખ્યા z -3 + 0i માટે x બરાબર -3 y બરાબર 0. તો સંકર સંખ્યાનું સ્થાન નક્કી કરો. -3 0 x યામ -3 અને y યામ 0. તો એનો મુખ્ય પૂર્ણાંક કેટલો થશે? π થશે. આ જ જગ્યાએ તમને +3 આપ્યા હોત તો બિંદુ કયું મળે? 3 0. 3 0 અહીંયા મળે તો એનો મુખ્ય પૂર્ણાંક આપણે કેટલો લેત? 0 લેત. અને આની જગ્યાએ -3 ને બદલે તમને -3i આપે તો x 0 થાય y -3 થાય. એટલે કે 0 -3 x યામ 0 y યામ -3 તો મુખ્ય પૂર્ણાંક -π/2. અને +3i આપત તો બિંદુ મળત x 0 y 3 0 3 તો મુખ્ય પૂર્ણાંક +π/2. તો તમે સમજી ગયા છો. હજી એક વખત સમજાવી દઉં કે 7i બિંદુ ક્યાં હોય? તો i વાળા બિંદુ અહીંયા હોય કારણ કે y યામ સાથે સંકળાયેલું છે. 7 પ્લસ છે તો અહીંયા હોય +π/2 આવે. આ જ જગ્યાએ -7 આપે તો અહીંયા આવે. કાલ્પનિક ભાગ 0 આપેલો હોય તો બિંદુ અહીંયા હોય. વાસ્તવિક ભાગ ધન છે તો પૂર્ણાંક 0, વાસ્તવિક ભાગ ઋણ છે તો પૂર્ણાંક π. ના સમજાય તો ફરીથી જોઈજો વિદ્યાર્થી મિત્રો.
હવે આપણે વિચારી જ નાખ્યું છે પણ છતાંય લખતી વખતે આપણે લખશું માટે સંકર સંખ્યા ક્યાં છે એ લખી નાખી ox કે oy કે ox ડેશ કે oy ડેશ ક્યાં છે ox ડેશ ox ડેશ પર હોય તો એનો મુખ્ય પૂર્ણાંક પાઈ થશે માનાંક r બરાબર વાસ્તવિકનો વર્ગ વત્તા કાલ્પનિકનો વર્ગ 9 નો વર્ગમૂળ 3 માનાંક ધન જ હોય પૂર્ણાંક થીટા હોય તો tan થીટા બરાબર y upon x y એટલે 0 ના છેદમાં -3 tan થીટા બરાબર 0 હવે 0 0 માટે 0 થાય છે અને પાઈ માટે 0 થાય છે પણ અગાઉ આપણે નક્કી કરી નાખ્યું છે કે પાઈ આવશે કારણ કે સંકર સંખ્યા ox ડેશ ઓર છે માટે ધ્રુવીય સ્વરૂપ r cos થીટા પ્લસ i sin થીટા r એટલે આપણે 3 મેળવ્યા છે થીટા એટલે પાઈ આવાનું સાદુરૂપ આપવાનું થાતું નથી આ જેનું ધ્રુવીય સ્વરૂપ પછીનો દાખલો વાત કરીએ માત્ર i આપેલ હોય તો z બરાબર i માટે x0 y1 થાય હવે 0 1 બિંદુ ક્યાં હશે તો તમે જાણો છો અહીંયા હશે oy પર હશે આવું આપણે શા માટે લખી છે તો 0 પાઈ પાઈ બાય 2 માઈનસ પાઈ બાય 2 માંથી એનો પૂર્ણાંક અહીંયા જ નક્કી થઈ જાય છે એટલે આપણે લખી છે oy પર છે માનાંક r બરાબર વર્ગમૂળમાં વાસ્તવિકનો વર્ગ પ્લસ કાલ્પનિકનો વર્ગ 1 પૂર્ણાંક થીટા હોય તો y upon 0 1 upon 0 અવ્યાખ્યાયિત પાઈ બાય 2 માટે અવ્યાખ્યાયિત છે માઈનસ પાઈ બાય 2 માટે અવ્યાખ્યાયિત છે પણ આપણે સ્થાન એનું oy પર છે એટલે આપણે પાઈ બાય 2 લખશું આ જગ્યાએ માઈનસ i આપ્યા હોત તો માઈનસ પાઈ બાય 2 લખ્યા હોત માટે થીટા બરાબર પાઈ બાય 2 કારણ કે અહીં લખી નાખજો સંકર સંખ્યા oy પર છે અને મુખ્ય પૂર્ણાંક પણ તમે જાતે લખજો r ની જગ્યાએ એકડો cos પાઈ બાય 2 પ્લસ i sin પાઈ બાય 2 બાકીના ત્રણ દાખલા પણ તમે જાતે ગણજો ન સમજાય તો મને કહેજો બીજી વાર ગણાવી